ભરૂચમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 20,549 કેસોનો કાયમી નિકાલ થયો છે, જેમાં કુલ 22.33 કરોડનું સમાધાન થયું. નામદાર નાલસા અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશથી આજે શનિવારે ભરૂચ જિલ્લા અને તાલુકા મથકની કોર્ટોમાં વર્ષ 2026ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં અકસ્માત વળતર, ચેક રિટર્ન, ફેમિલી ડિસ્પ્યુટ, ટ્રાફિક ચલણ જેવા પેન્ડિંગ કેસો તેમજ પ્રી લિટિગેશન કેસોનો પણ પક્ષકારો વચ્ચે પરસ્પર સંમતિથી કાયમી નિકાલ લવાયો હતો. ભરૂચ જિલ્લામાં જુદા જુદા પ્રકારના કુલ્લે 6,191 પેન્ડિંગ કેસોનો નિકાલ થયો છે. પ્રી લિટિગેશનના 887 કેસોનો નિકાલ થયો છે અને ઈ ચલણના 13,471 કેસો, એમ કુલ્લે 20,549 કેસોનો આ લોક અદાલતમાં કાયમી નિકાલ થયો છે, જેમાં સમાધાનથી સફળ નિકાલ થતાં 22,33,43,435 રૂપિયાની રકમનું સમાધાન થયું છે. લોક અદાલતમાં ભાગ લેનાર તમામ ન્યાયાધીશ સાહેબો, કર્મચારીઓ, વકીલશ્રીઓ, પક્ષકારોનો નામદાર ચેરમેન સાહેબે આભાર વ્યક્ત કર્યો છે. થેન્ક યુ વેરી મચ. જય જય ગરવી ગુજરાત.